કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ નર્મ્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક એટલે શું થશે? કેસી. હવે 11મા ધોરણમાં ભણી ગયા 7મું ચેપ્ટર સંતુલન અચળાંક કેસી નું સૂત્ર શું થતું હતું? નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આપણે અહીંયા ડેનિયલ કોષ માટે સમજીએ તો હું લખું છું ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે. ચલો ડેનિયલ કોષની પ્રક્રિયા લખવાની છે. ઝિંક સોલિડ, ઝિંકનું ઓક્સિડેશન થતું હતું Zn+2 આયનમાં અને Zn+2 આયન બનીને 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા, જે કેથોડમાં રહેલું Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર સોલિડ બનાવે છે. તો આ થઈ ડેનિયલ કોષની કોષ પ્રક્રિયા. હવે આને આપણે શું કહીશું? નિપજ. અને આને શું કહીશું આપણે? પ્રક્રિયા. હવે અગાઉ પણ આપણે વાત કરી છે કે સોલિડ ઘન પદાર્થ જેની સાંદ્રતા અચળ હોય છે, તો અહીંયા જે આયનો છે એની જ આપણે સાંદ્રતા ધ્યાનમાં લેવાની છે. હવે આપેલ રિએક્શન માટે જો મારે નર્મ્સ સમીકરણ વાપરવું હોય તો શું લખી શકાય? E-cell બરાબર E0 cell માઇનસ 0.059 અપોન n. n એટલે શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન લોગ નિપજની સાંદ્રતા એટલે કે Zn+2 આયનની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. આવી રીતે હું અહીંયા લખી શકું. આ પ્રક્રિયા માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. હવે અહીંયા વિચારો કે તમારી પાસે ડેનિયલ કોષ છે, 1 મોલર સાંદ્રતા લીધી તો તમને E0 સેલ કોષ પોટેન્શિયલ તમને કેટલો મળતો હતો? 1.1 વોલ્ટ. હવે અહીંયા આપણે સંતુલન સ્થિતિ જોવાની છે, કારણ કે આપણે સંતુલન અચળાંકની વાત કરવાની છે. તો ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા થશે. એક સમય એવો આવશે કે પ્રક્રિયાઓ સંતુલન અવસ્થામાં પહોંચી જશે. ત્યારે જે વોલ્ટ મીટર હોય એ વોલ્ટ મીટરની અંદર પોટેન્શિયલ 0 હશે. તો અહીંયા આપણે લખીશું સંતુલન સ્થિતિમાં E-cell બરાબર 0.0 વોલ્ટ લેતા. ચલો 0.0 વોલ્ટ લઈએ આપણે, તો અહીંયા 0 બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n. n એટલે શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 લોગ Zn+2 ની સાંદ્રતા અપોન Cu+2 ની સાંદ્રતા. હવે મારે અહીંયા કોમન વાત કરવી છે, તો તમે અહીંયા શું કરી શકો? આ જે પદ છે એને સામે લઈ જાઓ, એટલે E0 સેલ બરાબર 0.059 અપોન 2 લોગ Zn+2 એટલે કે નિપજની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. ચલો નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતાની જગ્યાએ તમે શું લખી શકો? સંતુલન અચળાંક કેસી. અને કોમન વાત કરીએ છીએ એટલે અહીંયા આપણે n લખીશું. n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો બસ
આ સૂત્રનો ઉપયોગ કરવાથી આપણને સંતુલન અચળાંક કેસી મળી જશે. દાખલામાં તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી હોય અને તમારે કેસી ગણવાનું થશે. જો એક દાખલો નીચે જ તમને આપેલો છે, ડેનિયલ કોષ માટે જ તમને ગણતરી કરીને આપેલું છે. જો તો આપણે પણ અહીંયા ડેનિયલ માટે ગણી દઈએ. ડેનિયલ કોષ માટે કેસી બરાબર કેલ્ક્યુલેટ. કેસી એટલે સંતુલન અચળાંક ગણો. તો પહેલી વસ્તુ, ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો મળે છે? 1.1 વોલ્ટ. યાદ કરો અગાઉનો પ્રેક્ટિકલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા એક મોલર લેવામાં આવે ત્યારે બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે ઉત્પન્ન થતો પ્રમાણિત પોટેન્શિયલ 1.1 વોલ્ટ મળે છે. બીજો પોઈન્ટ, ડેનિયલ કોષ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? તો ડેનિયલ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 મળે છે. હવે તમારી પાસે આ બંને વેલ્યુઝ છે તો આપણે ઇઝીલી સંતુલન અચળાંક ગણી શકાય. ચલો ગણીએ. બંને કિંમતો ઉપર મૂકવાની છે. તો E0 સેલ બરાબર મૂકીશું 1.1 ઇક્વલ્સ ટુ 0.059 અપોન 2 log કેસી. હવે આ બંને વેલ્યુ તમે સામે લઈ જાઓ તો જે ભાગાકારમાં છે તે ગુણાકારમાં જશે, જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે. તો અહીંયા આવશે 1.1 ઇન્ટુ 2 અપોન 0.059 ઇક્વલ્સ ટુ log કેસી. ચલો હવે આ જે ડાબી બાજુ આપેલું પદ છે તેની કેલ્ક્યુલેશન કરો કેલ્સીમાં. તો મિત્રો જવાબ આવશે આ પદનું 37.288. એટલે હું અહીંયા લખીશ log કેસી બરાબર 37.288. હવે આપણે શું ગણવાનું છે? તો આપણે તો સંતુલન અચળાંક ગણવાનો છે કેસી. એટલે કેસી તમારે ગણવો હોય તો આ લોગને સામે લઈ જવું પડે. જ્યારે લોગ સામે જશે તો શું થશે? એન્ટી લોગ. તો અહીંયા હું લખીશ કેસી બરાબર એન્ટી લોગ ઓફ 37.288. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, 37.288 એનો એન્ટીલોગ કેલ્સીમાં કઈ રીતે ગણાય? તો પહેલી વસ્તુ, પોઈન્ટ પહેલાની સંખ્યા એ વધારે છે એટલે આપણે અહીંયા શું કરશું? ડાયરેક્ટ આ વેલ્યુને કેલ્સીમાં નથી નાખવાની. આપણે પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને 10નો ઘાતાંક બનાવીશું. એટલે 37 છે એટલે 10ની 37 ઘાત. પોઈન્ટ પછીની જે સંખ્યા છે એને કેલ્સીમાં લેવાનું છે. હવે કેલ્સીમાં કઈ રીતે લેશો? ડાયરેક્ટ 288 નથી લેવાનું, પણ શું કરવાનું? 0.288. તો દરેક વિદ્યાર્થી કેલ્સીમાં 0.288 લખો. હવે એનો એન્ટીલોગ શોધવાનો છે. તો એન્ટીલોગ શોધવાનું આપણે શોર્ટ મેથડ કેલ્સીમાં બતાવેલી છે, એ પ્રમાણે શોધો. પહેલું સ્ટેપ શું કરવાનું થશે? આપેલ કિંમતને 3558 વડે ડિવાઈડ કરો. બીજું સ્ટેપ શું કરવાનું થશે? જે જવાબ આવે એમાં +1 કરો. અને ત્રીજું સ્ટેપ 13 વખત ગુણાકાર અને બરાબર. તો મિત્રો જવાબ આવશે 1.94. ક્લિયર? તો આ મળી ગયો આપણને કેસી
આ કેસી શેના માટે શોધ્યો આપણે? ડેનિયલ કોષ માટે. ચોપડીમાં આનો જવાબ તમને રાઉન્ડ ફિગર કરીને આપી દીધેલો છે. 1.9 એને એપ્રોક્સ શું કરી દીધું છે? 2. એટલે ટેક્સ્ટ બુકમાં જવાબ આવશે 2 × 10⁻37. હવે મિત્રો અહીંયા ઉદાહરણનો દાખલો ગણીએ છીએ. જો ઉદાહરણ 3.1 અને 3.2 આ બંને ગણવાના છે. પહેલા આપણે 3.2 ગણી દઈએ જે કેસી ને રિલેટેડ છે. તો ઉદાહરણ નંબર 3.2. જો રકમ વાંચો ચોપડીમાં, તો કોઈ એક પ્રક્રિયા આપણને આપેલી છે. કોપરનું ઓક્સિડેશન થાય છે કોપર +2 માં અને સિલ્વરનું રિડક્શન થાય છે સિલ્વર ધાતુમાં. આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. સંતુલન અચળાંક એટલે તમારે ગણવાનું છે કેસી પ્લસ આપેલ પ્રક્રિયા માટે તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ રકમમાં જ આપેલો છે E0 સેલ જે છે 0.46 વોલ્ટ. ક્લિયર? હવે તમારે આ દાખલાની અંદર સૂત્ર મેં તમને અહીં આપેલું છે. કોઈ પણ દાખલા માટે સંતુલન અચળાંક ગણવા માટે આપેલ સૂત્ર વાપરવું. તો આ સૂત્ર આપણે અહીંયા મૂકીએ. E0 સેલ બરાબર 0.059/n log કેસી. ચલો પહેલી વસ્તુ, E0 સેલની કિંમત કેટલી આપેલી છે? તો મિત્રો 0.46 વોલ્ટ આપેલું છે, તો 0.46. બીજું 0.059/n આપેલ રિએક્શનમાં ઇલેક્ટ્રોન કેટલા વિનિમય પામે છે? તો જો કોપરમાંથી કોપર +2 બને એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ 2 ઇલેક્ટ્રોન આ 2 સિલ્વર પ્લસ આયન સ્વીકારીને 2 મોલ સિલ્વર બનાવે છે. એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 2 અને log કેસી. હવે તમારે આ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે. આ બંને કિંમતો સામે જ હશે. બરાબર, log કેસી. હવે તમે આપેલ કિંમતનું સાદુરૂપ આપો તો જવાબમાં તમને મળશે 15.5932 બરાબર log કેસી. હવે આપણે શું ગણવાનું છે? કેસી. એટલે log ને સામે લઈ લો એટલે કેસી બરાબર એન્ટી log ઓફ 15.5932. ફરીથી અહીંયા ધન સંખ્યા છે આના જેમ જ. જેવી રીતે મેં આગળ તમને એન્ટીલોગ શોધતા શીખવાડ્યું એ રીતે ગણતરી કરવાની. તો અહીંયા કેસી બરાબર પોઈન્ટ પહેલાની સંખ્યા કેટલી આપેલી છે? 15. તો હું અહીંયા 10 ની ઘાતાંક કરી દઈશ 15. પોઈન્ટ પછીની સંખ્યા 0.5932 ને કેલ્સીમાં લ્યો. કેલ્સીમાં કઈ રીતે લેવાનું છે? 0.5932. અને હવે એન્ટીલોગના સ્ટેપ કરો. તો મિત્રો જવાબ આવશે 3.918. આ થઈ ગયો તમારે ઉદાહરણનો 3.2. તો આવી રીતે કોઈ પણ દાખલા માટે તમને સંતુલન અચળાંક શોધવાનું કહે તો ખ્યાલ આવવો જોઈએ. હવે જો આના જેવો એક દાખલો ઇન્ટેક્સનો છે, પણ એમાં થોડુંક ગિબ્સ ઉર્જા પણ છે, એટલે એને ગિબ્સ ઉર્જાના ટોપિકમાં આપણે લઈશું. હવે ઉદાહરણ નંબર 3.1 નીકાળો.
चलो 3.1 उदाहरण, ए कोष दर्शावो के जेमां नीचेनी प्रक्रिया थाय छे। એટલે આપણે તો પહેલા અહીંયા કોષની એક રિએક્શન આપેલી છે, આ રિએક્શન. હવે આપેલ રિએક્શન માટે તમને E0 સેલ આપેલું છે 3.17 વોલ્ટ. તમારે ગણવાનું છે E સેલ પ્લસ આપેલ કોષ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ પણ કરવાનું છે. તો પહેલું સ્ટેપ આપણે આપેલ પ્રક્રિયામાં એનોડ તરીકે કોણ વર્તે છે અને કેથોડ તરીકે કોણ વર્તે તે સમજવું પડે. તો એનોડ અને કેથોડ સમજવા માટે તમારે શું કરવાનું? તો આપેલ રિએક્શનમાં દરેકનો ઓક્સિડેશન આંક જોઈ લેવાનો. જે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થશે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું, અને ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર થશે. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે રિડક્શન પ્રક્રિયા કહીશું. રિડક્શન પ્રક્રિયા કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર થશે. જો તમને એનોડ અને કેથોડ ખ્યાલ આવી જાય તો તમે સરળતાથી આપેલ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકો. તો ચલો પહેલું સ્ટેપ આપણે શું કરીશું? આપેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક શોધતા. ચલો મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક 0, સિલ્વર તો અહીંયા આયન છે +1, મેગ્નેશિયમ ઉપર કેટલો વીજભાર છે +2, સિલ્વર 0. તો આપણને અહીંયા ખ્યાલ આવી ગયું કે મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 થાય છે, એટલે કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. એટલે કે મેગ્નેશિયમ તમારે એનોડ તરીકે લેવાનો છે. એટલે કે મેગ્નેશિયમનો અર્ધકોષ તમારે ક્ષાર ક્ષેત્રોની ડાબી બાજુએ લખવાનું થશે. તો હવે હું અહીંયા લખું છું કોષ નિરૂપણ. મેગ્નેશિયમ સોલિડ માંથી શું બનાવે છે? મેગ્નેશિયમ +2 સાંદ્રતા આપેલ છે. અહીંયા બે ઊભા લીટા એને શું કહીશું આપણે? ક્ષાર ક્ષેત્રો. અને અહીંયા સિલ્વર આયનમાંથી સિલ્વર ધાતુમાં જોવા મળે છે રિડક્શન. આ એનોડ છે, એનોડ નેગેટિવ. આ કેથોડ છે, કેથોડ પોઝિટિવ. આ ઉપરાંત તમે અહીંયા એની રિએક્શન્સ પણ લખી શકો છો. બરોબર, આવી રીતે લખી શકાય. એનોડ ઉપર બતાવવું છે તો મેગ્નેશિયમમાંથી બન્યું મેગ્નેશિયમ +2, 2 ઇલેક્ટ્રોન મુક્ત. કેથોડમાં 2 મોલ સિલ્વર આયન 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને 2 મોલ સિલ્વર બનાવે છે. હવે તમે અહીંયા 2 ઇલેક્ટ્રોનને કટ કરો. n બરાબર તો મળી ગયું આપણને 2 ઇલેક્ટ્રોન, કારણ કે આપણે નંટ સમીકરણમાં n ની જરૂર પડશે. હવે તમે સરવાળો કરો એટલે ઉપરની રિએક્શન અહીંયા આવી જશે. એ કોષ પ્રક્રિયા આપણી થઈ. હવે આપણે ગણવાનું છે શું? અહીંયા E સેલ. તો આ આપણી પાસે સૂત્ર છે E સેલનું સૂત્ર. જો E સેલ બરાબર E0 સેલ -0.059/n log. અહીંયા રિએક્શન આપણી પાસે અલગ છે, તો અહીંયા એનોડ અને કેથોડ ની વેલ્યુ બદલાઈ જશે. જો log
एनोड अपॉन कैथोड लखो अथवा लॉग निपजनी सांद्रता अपॉन प्रक्रियकनी सांद्रता लखो तो Mg प्लस 2 आयन सांद्रता अपॉन Ag प्लस आयन सांद्रता नो स्क्वेर आगळ 2 मोल छे। हवे वेल्यू मूकी दो। E0 सेल केटलू आपेलू छे 3.17 0.059 एन नंबर ऑफ इलेक्ट्रॉन्स केटला मळे छे जो 2 इलेक्ट्रॉन नो विनिमय लॉग Mg प्लस आयन नी सांद्रता 0.130 Ag प्लस नी सांद्रता 0.0001 NO स्क्वेर। पेला तो लॉग नु सादुरूप केल्सी में आपो तो अहीं तमने आनो जवाब आवशे 13 पछी 0000000 એટલે 3 ને 3 6 0 આવશે એટલે હું એને આવી રીતે લખું છું 1.3 into 10 raised to 7 બાકીની કિંમત as it is। હવે આપણે આનો log શોધવાનો છે તો જો log 1.3 પહેલા શોધો અને પછી log 10 raised to 7 એટલે આવી રીતે તમારે અંદર મલ્ટીપ્લાય કરાય log 1.3 વત્તા log 10 raised to 7। ચલો log 1.3 પહેલા નીકાળો तो जवाब आवशे 0.1139 प्लस log 10 ની 7 घात એટલે 7 આગળ આવી જાય એટલે log 10 1 થયું। આનો જવાબ કેટલો આવશે 7.1139 ઇન્ટુ 0.059 अपॉन 2 એટલે બધાનો જવાબ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ તમને આવશે -0.2098 अथवा तमे 0.21 पण लखी शको एप्रोक्स 3.17। अब 3.17 मांथी बाद करो એટલે फाइनल आंसर। तो फाइनल आंसर आवशे 2.96 वोल्ट। तो ई सेल आपणने केटलो मळे छे 2.96 वोल्ट। हवे जो आवो सेम एक एग्जाम्पल इंटेक्स एमां तमारे 3.4 हूँ गणावुं छुं अत्यारे 3.5 होमवर्क में करवो आवो ज दाखलो छे सेम दाखलो पण अहींया शुं छे मैग्नीशियम नी जग्याए निकल धातु लीधी छे। निकल नो ऑक्सिडेशन थशे निकल +2 में निकल +2 અને सिल्वर प्लस नी सांद्रताओ आपेली छे। E0 सेल पण आपेलो छे 1.05 અને તમારે ई सेल गणवानो छे तो 3.5 होमवर्क में करवानो थशे। हवे जो 3.4 एक सारो एवो एमसीक्यू पण कही शकाय कॉम्पिटिटिव माटे पूछाई गेलो एमसीक्यू छे। त्रण पॉइंट 4 लखाण संबंधी इंटेक्स क्वेश्चन पीएच बराबर 10 वाला द्रावण नो तमारे पोटेंशियल गणवानो छे ई सेल गणवानो छे। हवे हाइड्रोजन विद्युतध्रुव आप्यो छे पीएच बराबर 10। लास्ट पीरियड में आपणे हाइड्रोजन विद्युतध्रुव भण्या हता कि आनी अंदर तमे एक काचनी पाइप लो प्लेटिनमनुं पतરું वायर अहींयाथी हाइड्रोजन वायु पसार करो અને દ્રાવણ તમે શું લેતા હતા 1 મોલર HCl
હવે અહીંયા તમને દ્રાવણની સાંદ્રતા નથી આપી, પણ દ્રાવણની પીએચ આપેલી છે. પીએચ કેટલી આપી છે? 10 પીએચ. એટલે પહેલું કામ આપણે પીએચ ની કિંમત પરથી H+ ની સાંદ્રતા શોધીશું. તો જો પીએચ બરાબર 10, પીએચ નું સૂત્ર થાય છે log H+ ની સાંદ્રતા બરાબર 10. આ માઇનસ સામે જશે એટલે -10, log સામે જાય એટલે H+ ની સાંદ્રતા બરાબર 10 ની -10 મોલર. તો H+ આયનની સાંદ્રતા આપણને અહીંયા મળી ગઈ. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પ્રક્રિયા યાદ કરો. H+ ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે? H2 બનાવે છે. આના માટે મારે પોટેન્શિયલ લખવો હોય તો આવી રીતે લખીએ છીએ આપણે. H+ માંથી H2 બરાબર E0, H+ માંથી H2 માઇનસ 0.059 upon n log H2 upon H+. હવે H2 એટલે પ્રમાણિત સ્થિતિમાં 1 બાર હોય એટલે 1 upon H+. ચલો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો હોય? 0 વોલ્ટ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન 1, log 1 upon H+ ની સાંદ્રતા 10 ની -10. હવે log 10 ની -10 ઉપર આવે એટલે શું થશે? log 10 ની 10. જો log 10 ની 10 એનો જવાબ શું આવે? 10. એટલે ફાઇનલ આન્સર બંનેનું મલ્ટીપ્લાય કરશો એટલે 0.59 વોલ્ટ માઇનસમાં આવશે. તો આજના પિરિયડમાં અહીંયા સુધી રાખીએ છીએ. દરેક દાખલાઓ ગણીને મોઢે કરવા પ્લસ સંતુલન અચળાંક વાળી થિયરી પણ મોઢે કરવી.